જય માતાજી, નવા વલગમાં સ્વાગત છે. ને હર મહાદેવ. એટલે જો આમ ખાડા કાઢેલા તરમાં ત્યાં હાલે ગાળા ને તરમાં સોબનમાં વધમ પીડે એના મારે બેને જે હુતા હે ભાઈ આમ ફોન રમે છે. ઉપરમાં એક ખાડો બાકી રહી ગયો હતી ગાળાથી. હારે મહેમાન વીએ છે ને એવા ગાળા છે. મમ્મી રોટલા કરવા મીડા છે એ કંઈ દી ને એવું તો આપણે ગાળા ઉભા થઈ ગયા છીએ. કાળું ના ઉભા ગયા હાડા હાથ થઈ ગયા છે. માલને ફેરવી નહીં ખાશે તો ગાડીને કાબુ મારવા જવાનું છે. હાદીભાઈ ખાડો ગાળવા લાવો તને હા હંધાઈનો એક હતો હવે ને હવે જે સેલો બાકી છે બેનવાળો ઉપાધમાં ગાળે છે. કેમ કે હવે ગાળ્યા 8 ગાડી દીધી હાદીભાઈ અમારે એવું છે ને. આપણે ઘડી ઘડી બેન ઊભા થાય એટલે પછી કારખાને જવાનું છે તો જાય પછી કારખાને. જો બપોરનું જમવા આવી જશે. આ ખાડા જો અમારે હાદીભાઈનો ખાડો અમને ખાડાની જે કામકાજ શરૂ લાગે અમારે હાદીભાઈ જો હુતા છે કેમ કે મમ્મીની ત્યાં જ્યાં લાગે હતા કેમ પર જા મમ્મી હાદીભાઈ ખબર નહીં એવું છે. શું કામ કરતા હાલ કાંઈ નહોતા કરતા. આપણે બપોરનું જમવા આવ્યા હોય એ કાંઈ કામ કરતા નહીં. આપણે હવે જમી લઈ કે ટાઈમ થઈ ગયો પછી નાઈને જ લેટ હોય તો નાવાનું હોય નહીં તો નાવાનું ન હોય કેમ કે પાણીનું તો મોટર શરૂ કરીને આપણે તો જમીન પછી નાઈને જ જઈને પછી જવાનું હોય કારખાને. આપણે જો બપોરનું જમી લીધા છીએ નાઈને ખાસી. અમારા હાર્દિકભાઈ જો ડોલ અહીં પાણી મેકી છે કેમ કે ગોળામાં પીન એટલે નામ હંધાય કારમે દાવા વટે છે. અમારી બેન હુતા છે. ભાઈ શું કામ કરે દેખાડીએ તમને શું આમ જુઓ તમે મોઢું હંતાડે જુઓ એના રંગરૂપ જુઓ એ કે તડકાની તમે સા પીતા જ આવી એમ મેં કાંઈ કીધું નહીં. મેં સા મેં પૂછ લે બેન ને કે બપ્પાને બાને પૂછ લે તારે આપણે કાંઈ કીધું નહીં. તમે હવે કહેતા હોય ને ક્યારેક જ વિડીયો ઉતારે ખાલી કેવા હાટકથી મેં કાંઈ સાન નહીં કીધું. નહીં મેં સાનું કીધું હે તો કોઈ કીધું બપ્પાએ કીધું હાલ લે હવે મારું બારું નહીં. જો અમારે બેન સાચું બોલે છે હાર્દિકભાઈ એમ તો આપણે સા પીને જવાનું છે કામે તો કામે જઈને અમારા હાર્દિકભાઈ કહેતા વિડીયો ઉતારશો તપેલું લઈને હાલ આવે છે વિડીયો ડોકો હલાવે છે તો આપણે જઈ કારખાને ના ધોઈ નહીં ખસી. આપણે જો કારખાના ક્યારે આવી જાય છે મમ્મીની જો આમ શું કરે દાળ ભાત બનાવ્યું આજે હતી હમણાં 2-3 દિવસની દાળ ભાતના લીલા લેર છે. દાળ વઘારવાનું બાકી છે એ જે આ ખાડા ને એવું કાંઈ નહીં ને અમે દાદાને ખેતરો એટલી ને એવું બનાવવાનું છે. મમ્મી મારા હાર્દિકભાઈ આમ લીમડો લઈને હલાવે છે ને આપણે આજ વહેલા આવી જશે. હાર્દિકભાઈ જો હાર્દિકભાઈ વિડીયો ઉતાર્યો ના પાડે ડોક ના હલાવે છે. આપણે ગાડી ટકાટક કરી નાખી છે. આપણે જવાનું છે અમારી બેન જો બેનને કંઈક દાળ ઢોકળી બનાવી છે. હવે એ દાળ ઢોકળી બનાવી છે જે આખા વગડે આપણો સામાન પીડ્યો છે. જો વરદી પછી હજી બેન એમ કે વરદી પછી હીરકું થાય એવું છે. મમ્મીની દાળ ને એવું કરે અમારે હાર્દિકભાઈ દુકુર જુઓ જો હાર્દિકભાઈને વઘારે છે. હાર્દિકભાઈ જોવે છે આપણે હાર્દિકભાઈને જોઈ જો હાર્દિકભાઈને છે. હાર્દિકભાઈ વઘારે કામ કરે છે. તજની પડી ગઈ ફલાણી પડી ગઈ આમ બુપ્પા આમ ટીવી જોવે છે. અમારા હાર્દિકભાઈ જો દાળ વઘાડ્યા જો હા હા વાહ સાટા ઉડે જો હાર્દિકભાઈ કીધું ટવાડો. હવે હાર્દિકભાઈ વઘાર ને એવું નાખે છે. મારી મમ્મી શીખવાડે છે એને આવડતું તો હશે. હા નાખીને હા જુઓ આમ અમારા હાર્દિકભાઈ વઘાર નાખી હાર્દિકભાઈ ડાળમાં આમ જો મારું કે આવી જ બેઠા બળો ખાટલા ચડાવી દીધો જો નવરાવેલો છે ભાઈને નાઈ તે નહીં ખાશે. જો અમારા હાર્દિકભાઈ સીતારામ કરાવી રામ રામ શેરું ભાઈ ઓળખો કેમ ને જો આમ પૂછડી કેમ પેટ કરે. રામ રામ અમારે શેરું ભાઈ હાલો રામ 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 કરો. આજ નવરાવીને ધોળા ફૂલ કરી નાખ્યા અમારે ટક્કુ ભાઈ ને ટક્કુ રામ રામ કરો રામ રામ. હા જો રામ રામ કરે અમારે રામ રામ
જો એને રામ રામ કરો ને તો ખબર પડે, નહીતર એમનું કાંઈ ખબર ન પડે. અમારા હુતી દીપડાને જો એને રમેત કરવી સાહેબ ને મમ્મીએ આમ ખાણ દીધી ચાલું તગારું ભડભડ કરે છે. બેન માટે આમ વાહિંદી ઉભી આપણે બપોર લુગડા કાઢ્યા હતી મમ્મીએ ધોઈ નાખ્યા ને આમ દી હાથ બીજો તો આમ કેવું સનસેટ આવે. માથે જાય તો ધાબાને બહુ આવે હજી પણ ધાબે પણ ના આપણે હરે જાય અમારે બેન બાંગું નાખે. જો રામ રામ એને બોલ જીતી ન હાલ લાગે એને પડખે કે કોઈ બોલવું ન જોઈએ એવું છે. શેઠ ભાઈ છે એમ કે આ જો ધોળા કપડાં પહેરાશે આ કરે છે. આદિભાઈ ડાળ વઘાડી નાખી છે. આદિભાઈ આમ મોઢું અંતાડે જો ટેસ્ટ સારો નહીં આવ્યો બેન આગળ કીધું. આદિભાઈ જો ડાળ સખાડે છે. આદિભાઈ વઘાડેલી છે મને નો એમાં ખબર પડે. વિડીયો છે તો આપણે સાખી લઈએ. આદિભાઈ ટેસ્ટ કેવી છે કિતાબ? થોડું મીઠું નાખવું પડશે. આમ ડોકું હલાવે થોડુંક જ બહુ જાજુ નહીં તો ખારી થઈ જાવ કેમ કે મીઠું ઓછું છે બસ એટલું. હજી એમાં થોડુંક વધારે ખારી થઈ જાય. હા સાખી છે ને હા સાખી છે ચોખા વિનાની. અમારી બેનને હવે દાળ ઢોકળી બનાવી એમ કહે છે. આપણે જઈ ધાબા ઉપર બપ્પા ઉપડા છે આમ આટો મારવા કેમ કે ના રોડે બેઠા એવું છે. આપણે હવે તારે ધાબા ઉપર જાય. ધાબા ઉપર જાવ તો આગળ કંઈક ને કંઈક આમ છે તો ઘડીક આટો મારીને વ્યાસીશું આપણે નીચે એવું છે. બીજું કાંઈ નહીં ને આમ ચીકલા ઉડે આસમાનમાં. હવે ઘડીક દાળ ભાત ને એવું બધું બનાવે છે ખમી. બેન જો દાળ ઢોકળી બનાવવા પીણા છે. આપણે ધાબે હતા હાથી જો આમ દાળ ઢોકળી રોટલી ને એવું ને મમ્મીની લુગડા ને એવું હકેલે છે. મારા ભાઈ આમ કામ કરે જો આમ લુગડા હંધાઈના કાઢીને આપણે હંધાઈ નાહી નાખા. આદિભાઈ ફોન જોવે છે. હવે આપણે કાંઈ કામ નહીં બેન બનાવી નાખે એટલે જમી લેવું પછી દાળ ઢોકળી ને એવું છે. હમણાં બેન બનાવે છે. બેને બપ્પાએ એને મેકલી દીધા ગામમાં કેમ કે દાળ ઢોકળીમાં ઘટે લેવા તે ગયા છે. હમણાં આવશે હમણાં નાખવાનું હોય એ લેવા ગયેલા. હાલો યુટ્યુબ ફેમિલી જમવા જો આપણે જમવા બેસી જશે. જમવામાં છે દાળ ઢોકળી દાળ ભાત એવું બધું છે. દૂધ છે રોટલો છે મારું ઉપર લીંબુ નીસવે છે બટાટાનું શાક છે. બેન કે શાકની તો નહીં ખબર પણ આપણે એટલું હતા બનાવી હતી. અમારા આદિભાઈ દાળ વઘારેલ છે આમાં આવે છે કે એવા શાખી આપણે તો હવે જમી લઈ. આપણે જો જમી લીધા છીએ ને ખાટલો આજ પાથરી નાખ્યો આમ હતી પાથરી વાતું કરે છે ને બેઠે બેઠે ટીવી જોતા વાતું કરતા ને. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલનો વર્ગમાં. જય માતા બાય બાય.